નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા આલકંટી. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હું તમારું સ્વાગત કરું છું અને આજે આપણે પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર મુંબઈના રિયલ એસ્ટેટની ખાસ વાત કરવાના છે કે મુંબઈમાં અત્યારે કેવા ઘરોની માંગ છે, કઈ રીતે અહીંયા આગળથી લક્ઝરીની રીડિફાઇનિંગ થઈ રહ્યું છે, એફએસઆઈનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે અને મુંબઈમાં એવા ઘરો કઈ રીતે બનાવી શકાય, એવા ઘરો તમને ક્યાં મળી શકે કે જ્યાં તમને જે એક મુંબઈ કહેવાય છે કે એક ઇમારતોનું જંગલ છે અને ખૂબ નજીક ઘર છે, ઘણા બધા લોકો થોડી જગ્યામાં રહેતા હોય છે. તો આ બધાનો વિકલ્પ કઈ રીતે, ક્યાં, કેવો બની શકે, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં ખાસ મારી સાથે જોડાયા છે શેઠ રિયલ્ટીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચિંતન શેઠ. ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને હા, ચોક્કસથી આજે આપણે વાત કરવાના છે કે હવે અહીંયા આગળથી જો મુંબઈમાં જે ગીચ વસ્તી છે એનામાં રહેતા લોકો કંટાળી ગયા છે અને હવે થોડું ખુલ્લામાં રહેવા માંગે છે. તો આનો કોઈ વિકલ્પ બની શકે કે નહીં, એ આપણી ચર્ચાનો ખાસ મુદ્દો રહેશે. પણ અત્યારે આપણે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે આખું વિશ્વ, ત્યાંથી શરૂઆત કરીએ કે વોરને આપણે ખાસા લાંબા સમયથી પાછળ 3-4 મહિનાથી જોઈ રહ્યા છે અને એની ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ પર ખાસી એવી પડી છે. હવે અનાઉન્સમેન્ટ થઈ રહી છે કે આ વોર અહીંયા આગળથી સમાપ્ત થઈ રહી છે, પણ કેટલી ઇમ્પેક્ટ આ વોરને કારણે રિયલ એસ્ટેટ પર થઈ અને હવે આ વોર સમાપ્ત થાય છે તો પણ આફ્ટર ઇફેક્ટ્સ રિયલ એસ્ટેટ માટે કેટલો સમય રહી શકે? જનાલજી નમસ્તે, થેન્ક યુ મને આ શો પર બોલાવવા માટે. આજનો જે માહોલ છે, ન્યૂઝ તો બહુ જ સારા છે કે આજે વેસ્ટ એશિયાનો વોર, જે કોન્ફ્લિક્ટ ચાલુ થઈ હતી ચારેક મહિના પહેલા, એ આજે હવે સમાપ્ત થવાની એજ પર છે. ને આ બહુ સારી ન્યૂઝ છે બીકોઝ આ વોર ને આ વોરનો જે ઇમ્પેક્ટ, જે હોર્મોઝ સ્ટ્રેટ પર જે રોકાણ આવી ગયું હતું ને એન્ટાયર ટ્રાફિક જે હતો બધા ગુડ્સનો કમ્પ્લીટલી સ્ટોપ થઈ ગયો હતો. તો હવે આ પાછું ચાલુ થશે ને ઇન્ડિયા ને ભારત, આપણો જે દેશ, બધી રીતે આ સ્ટેટની ચેનલ પર ડિપેન્ડન્ટ હતું. ઘણી બધી વસ્તુ, સૌથી મોટી ઓફકોર્સ એલપીજી ગેસ ને ઓઇલ, પણ એના સિવાય સો મેની અધર નાના પાર્ટ્સ, જે વસ્તુઓ, મેટલ, કેમિકલ્સ, ઘણી બધી વસ્તુઓ આવતી હતી આ સ્ટેટ ઓફ હોર્મોઝથી, જે ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીને વપરાતી હતી, ખાસ કરીને રિયલ એસ્ટેટમાં. કેમ કે રિયલ એસ્ટેટમાં નહીં તો 300 થી વધારે આઇટમ લાગે છે જે અમે બજારથી લઈએ, સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ, ટાઇલ થી લઈને નાની વસ્તુ સુધી. સો આ બધી વસ્તુનો સપ્લાય, લોજિસ્ટિક્સ કમ્પ્લીટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. 3-4 મહિનામાં ભાવ વધી ગયા. સ્પેશિયલી સર્ટન ઇન્ડસ્ટ્રી, જે રીતના ટાઇલ ઇન્ડસ્ટ્રી છે, જે એલપીજી ગેસ પર ચાલતી હતી, તો ત્યાં તો સાવ ઇન્ડસ્ટ્રી બંધ થવાના કરાર પર આવી ગઈ હતી. હવે આ સિચ્યુએશનમાં ભાવ વધવાનું તો એક જ વસ્તુ છે, પણ એના સિવાય સપ્લાયની સર્ટન્ટી બી નથી કે આ મને હું પૈસા આપવા માટે તૈયાર છું, પણ મને માલ મળશે કે નહીં મળે, કયા ટાઈમ પર મળશે. તો આનો જે ઇમ્પેક્ટ છે રિયલ એસ્ટેટ પર અલગ લેવલ પર છે. એક તો સૌથી પહેલો કે કોસ્ટ વધી ગયા, જે ખર્ચા વધી ગયા, સ્ટીલ, સિમેન્ટના ભાવ વધી ગયા, એના સિવાય ઘણી બધી વસ્તુના ભાવ વધી ગયા. ભાવ વધવા પછી સેકન્ડ સ્ટેપ હતો કે અવેલેબિલિટી. જે વસ્તુ મને પૈસા દઈને બી હું લેવા માટે તૈયાર છું, પણ મને મળી નથી રહી. તો મારી આખી જે ડિલિવરી ટાઈમલાઈન છે, જે શેડ્યુલ છે, જે ડેટ આપી છે મેં ડિલિવરી મારા કસ્ટમરોને, જે મેં રેરામાં છાપી છે, મહારેરામાં, એ બધી વસ્તુ મારી આખી ઉપર નીચે થઈ ગઈ. હવે આ વોર પત્યા પછી બી આ વસ્તુને પાછી ટ્રેક પર લાવવા માટે મારા હિસાબે તો 6 થી 12 મહિના લાગી જશે, શાયદથી વધારે બી લાગી જાય. કેમ કે આના કારણે જે ડિસ્ટ્રપ્શન થયું છે એ આખી ઇન્ડસ્ટ્રીને ઘણી રીતે એફેક્ટ થવાનું છે. આઈ થિંક એના સિવાય તમે જોવા જાઓ તો એ ઓઇલનો જે ઇમ્પેક્ટ ઓવરઓલ સેન્ટિમેન્ટ પર છે, જે મોંઘવારી વધવાની પ્રોજેક્શન છે કે તેલનો ભાવ વધશે તો બધી વસ્તુનો ભાવ વધશે. બધી વસ્તુનો ભાવ વધે તો માણસ, જે ખરીદાર હોય, જે રિયલ એસ્ટેટ, જે ફ્લેટ લેવા માટે, પોતાનું ઘર લેવા માટે પૈસા ભેગા કરતું હોય, એ એકવાર ઉભો રહી જાય. એ 4-6 મહિના વેઇટ કરવા માટે ફોર્સ મજબૂર થઈ જાય કે ભાઈ નહીં, હમણાં ઉભા રહ્યો, હમણાં ખબર નથી શું થશે. આજે 2-4 મહિના ઉભા રહી જઈએ, સિચ્યુએશન ઇમ્પ્રુવ થાય તો આપણે ઘર લેશું, નહીં થાય તો આપણે ઉભા રહી જશું, કેમ કે આપણે આજે આર્થિક આપણી સ્થિતિ બરાબર નથી. હવે આ વસ્તુના કારણે 2-3 મહિનાનો પોઝ આવી ગયો કે જે ડિસિઝન મેકિંગ થતું હતું એ સ્લો થઈ ગયું. હવે આનો ઇમ્પેક્ટ નેક્સ્ટ ક્વાર્ટરમાં ને એના ક્વાર્ટરના પછીના ક્વાર્ટરમાં, 2 ક્વાર્ટરમાં 100% દેખાશે. વોર બંધ થઈ ગયો તો પોઝિટિવ ન્યૂઝ બી આવશે, એનો બી ઇમ્પેક્ટ દેખાશે, પણ ધીરે 6-12 મહિનાનો આ સમય થોડો ટફ રહેવાનો.
ઓકે, તો ભલે અહીં આગળથી વોર સમાપ્ત થતી હોય પણ 6 થી 12 મહિનાનો મિનિમમ સમય તો અહીં આગળથી આપણને બધું વસ્તુ પહેલાંની જેમ રાબેતા મુજબ થવામાં લાગી શકે છે. બધા સપ્લાય કન્સ્ટ્રેન્ટ દૂર થાય, ફરીથી સપ્લાય નોર્મલ થાય અને થોડો સમય તો ચોક્કસપણે લાગશે. પણ જે રીતે ચિંતનજી આપ વાત કરી રહ્યા હતા કે ડિસિઝન મેકિંગ થોડા પાછળ ઠેલવાઈ શકે છે અને આ જ બધી વસ્તુઓને કારણે અને આપણા જે ભારતના અર્થતંત્રને લગતા મુદ્દાઓ છે એ બધાને જોતા આપણે જોઈ રહ્યા છે કે મોંઘવારી તો ગ્લોબલી વધી રહી છે, ભારતમાં પણ અહીં આગળથી વધતી જોવા મળી છે. આ વખતની આરબીઆઈની પોલિસીમાં રેટ કટ નથી આવ્યો પણ જે ગવર્નરનો ટોન હતો એ થોડો કોશિયસ ચોક્કસપણે અહીં આગળથી લાગી રહ્યો હતો. તો શું આગળ વ્યાજ દર વધારવામાં આવે તો એની પણ એક ઇમ્પેક્ટ સ્લો ડિસિઝન મેકિંગ કે નેગેટિવ ઇમ્પેક્ટ આવશે રિયલ એસ્ટેટ પર? આરબીઆઈનો જે ડિસિઝન આ વખતેનો હતો કે રેટ ન વધારે કે રેટ ન ઘટાડે ને એને સ્ટેડી રાખે, એ બહુ જ સારો ડિસિઝન હતો. કેમ કે રેટ સ્ટેડી જ્યારે કોઈ બજારમાં હોય તો એના કારણે જે સર્ટન્ટી ને બજારને જે કન્ટિન્યુટી મળે, સ્ટેબિલિટી મળે, એ બહુ સારી વસ્તુ છે. રિયલ એસ્ટેટને આ રેટ બે રીતે લાગે વળગે. એક તો જે હોમ બાયર, જે એકચ્યુઅલી ઘર ખરીદારો હોય, એને જે હોમ લોન ઇન્ટરેસ્ટ પર લાગે એને ઇફેક્ટ થાય, એની ઈએમઆઈ ને ઇફેક્ટ થાય. ને બીજી વસ્તુ જે ડેવલપર છે, જે પૈસા બેંકોથી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનથી બોરો કરીને વ્યાજ પર લઈને કન્સ્ટ્રક્શન કરે છે કે બીજા કામ કરે છે, એને બી ખબર પડે, એને બી સમજાય કે જો રેટ વધી નથી તો એને પ્લાનિંગની સ્ટેબિલિટી મળે. કેમ કે બાકી બધી વસ્તુમાં ઇન્સ્ટેબિલિટી એટલી બધી હતી. કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ઇન્સ્ટેબિલિટી, સપ્લાયમાં ઇન્સ્ટેબિલિટી, લેબરના ઘણા પ્રોબ્લેમ ચાલતા હતા. બીકોઝ એલપીજી નહોતું મળી રહ્યું, ગેસ નહોતા મળી રહ્યા, લેબર પોતાના ગામ પાછા જઈ રહ્યા હતા. તો આવા માહોલમાં આરબીઆઈ બહુ સારો સ્ટેપ લીધો. રિયલ એસ્ટેટ માટે તો હું માનું છું કે ઇટ વોઝ વેરી સિમ્પલ કે 4 મહિના માટે આપણે બધી વસ્તુ સ્ટેબલ રાખીએ. ડેવલપર ની બી પ્લાનિંગ ઇમ્પ્રુવ થાય, બરાબર રહે, ને જે હોમ બાયર છે એને બી કોઈ ઈએમઆઈ નો એક્સ્ટ્રા લોડ લાગે નહીં. એ બી એના જે બીજા કઈ ખર્ચા વધ્યા હોય, ઘટ્યા હોય, અનસર્ટનિટી હોય તો એ આ વસ્તુને આગળ લઈ શકે. ઓકે, તો આપણે આ જે જોઈ રહ્યા છે કે આરબીઆઈની આ વખતની પોલિસીને જે જોઈ રહ્યા છે, એક સમજેલો, વિચારેલો, એક યોગ્ય નિર્ણય અહીં આગળથી આરબીઆઈ દ્વારા આવતો દેખાઈ રહ્યો છે અને આગળ આ વખતની જે પોલિસી છે તે તો આપણે કહી શકીએ કે રિયલ એસ્ટેટ માટે પોઝિટિવ રીતે જ આપણે જોવાની રહેશે. તો આ આપણે એક ખાસ ચર્ચા કરી લીધી હાલની રિયલ એસ્ટેટને લગતી સ્થિતિઓની, પણ હવે જે આજનો આપણો ચર્ચાનો મુદ્દો છે કે આજે આપણે ખાસ ચિંતનભાઈ જે વાત કરવી છે કે મુંબઈને ગીચ વસ્તીવાળું શહેર તરીકે ઓળખવામાં આવે છે. ઓછી જગ્યામાં ઘણા લોકો હોય છે, હાઈ રાઇઝ બની રહ્યા છે, એટલે જે એમ્યુનિટીઝ ને એ બધું જે આપવામાં આવે છે એના વાપરવાળો વર્ગ પણ અહીંયા આગળથી ખાસો વધારે છે. તો હવે આનો શું વિકલ્પ બની શકે? શું મુંબઈના લોકો માટે શક્ય છે કે એ થોડું ખુલ્લું જીવન જીવી શકે? આપ એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ તરીકે આ અંગે વિચારી રહ્યા છો? બિલકુલ વિચારી રહ્યા છે. કેમ કે શું થયું છે કે છેલ્લા થોડા વર્ષોમાં ને આ વસ્તુ શું કહેવાય, છેલ્લા 10 વર્ષ સમજી લો તમે, 10 વર્ષમાં રીડેવલપમેન્ટ બોમ્બેની જે સૌથી મોટી સ્થિતિ હતી, જે જૂના બિલ્ડિંગ થઈ ગયા હતા 50 વર્ષ, 60 વર્ષ, 40 વર્ષ જૂના, ને એના સિવાય જે ઝોપડપટ્ટી જે બોમ્બેમાં છે એને સાફ કરવાને ગવર્મેન્ટે જે હાથમાં લીધું છે, જે લક્ષ્ય ધાર્યું છે, એના માટે જે બધી પોલિસીઓ ગવર્મેન્ટે લાવી હતી, ધીરે ધીરે ગવર્મેન્ટે ઘણી બધી પોલિસીઓ લાવી. એ પોલિસીઓ લાવવાના પછી શું થયું કે આ બધી ડેવલપમેન્ટની વાયબિલિટી વધી ગઈ. તો ડેવલપર, સારા ડેવલપર, જે મોટા ડેવલપર છે, જે નામચીન છે, જે સારું કામ કરે છે, એ બધા આ વસ્તુના તરફ આવવા માંડ્યા. હવે ડેવલપમેન્ટ ચાલુ થઈ ગઈ, રીડેવલપમેન્ટ ચાલુ થઈ ગઈ. છેલ્લા 4-5 વર્ષમાં તો તમે જોશો બોમ્બેમાં ઘણી બધી ડેવલપમેન્ટ, ઘણા હજારો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા છે. આના સિવાય એસઆરએના ડેવલપમેન્ટ, જે સ્લમ, જે ઝોપડપટ્ટીને જે પુનર્વિકાસ જે કહેવાય છે, એના પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા છે. પણ આ બધી વસ્તુ કરવા માટે ગવર્મેન્ટે શું કર્યું છે કે એફએસઆઈ આપી છે એક્સ્ટ્રા. એક્સ્ટ્રા એફએસઆઈ મળવાથી શું થાય કે ડેવલપરને વધારે સેલનો એરિયા મળે, એ વધારે માલ વેચીને પૈસા કમાવી શકે અને પ્રોજેક્ટની ફિઝિબિલિટી, વાયબિલિટી બનાવી શકે. હવે એક સાઈડ આ બેલેન્સિંગ એક્ટ છે, એક સાઈડ તમને એફએસઆઈ વધારે આપવી પડે, પણ એફએસઆઈ આપો સામે જમીન તો એટલી જ છે. તમે જેટલા લોકો પહેલા રહેતા હતા એનાથી વધારે રહેશે. કેમ કે તમારી પહેલા સપોઝ એક કે સવા એફએસઆઈમાં તમારું પ્લોટમાં એક જમાનામાં બિલ્ડિંગ બન્યું હતું. હવે એને વાયબલ આજે કરવા માટે 3, 3.5, 4 એફએસઆઈ આપો તો ઈચ પ્લોટ પર 4 ગુણા, 5 ગુણા વધારે કન્સ્ટ્રક્શન થશે. એ કન્સ્ટ્રક્શનને સપોર્ટ કરવા માટે, એ લોકોના ફ્લેટને સપોર્ટ કરવા માટે તમે વધારે પાર્કિંગ આપવી પડશે. જે બી પાછી એ બી જરૂરત છે લોકોની, તો એ પાર્કિંગ આપશો, એના સિવાય અમ્યુનિટીઝ આપશો, જગ્યા છોડશો. તો જ્યારે તમે જે ડેવલપમેન્ટ જોશો ને, એ બધા ડેન્સિટી વાઇઝ બહુ વધી ગયા.
તમે સપોઝ આ કન્સ્ટ્રક્શન એરિયામાં વાત કરવા માંડો, સ્ટીલ સિમેન્ટ એકચ્યુઅલી કેટલું વપરાય છે અને કેટલું બાંધકામ થાય છે એમાં વાત જોવો તો પહેલાથી આજે 4 થી 6 ગુણા કન્સ્ટ્રક્શન વધી ગયું. હવે આવી સિચ્યુએશનમાં જે આખા બોમ્બેમાં બધી હર ડાયરેક્શનમાં, હર સબર્બમાં આ વસ્તુ થઈ રહી છે. આવી સિચ્યુએશનમાં એક વર્ગ ઉત્પન્ન થઈ રહ્યો છે જે અમને લાગે છે, જે આ વસ્તુને સમજે છે, જે વસ્તુને પરખે છે, જેને દેખાય છે કે જો ભાઈ ડેવલપમેન્ટ સારી છે, લોકેશન સારું છે, અમ્યુનિટીઝ ઘણી બધી છે, બધું બરાબર છે. પણ એન્ડ ઓફ ધ ડે ડેન્સિટી બહુ છે. તો હવે આ ડેન્સિટી એક મોટો ક્વેશ્ચન આવે છે લોકોના માઇન્ડમાં. ને હવે અમે મુલુંડમાં એક પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે જ્યાં અમે જે અલાઉએબલ એફએસઆઈ હોય, જે મારે ટોટલ એફએસઆઈ નું પોટેન્શિયલ જે મને વાપરવા મળે ઈ પ્લોટ પર ન વાપરતા ઓછી એફએસઆઈ વાપરીને લેસ ડેન્સ ડેવલપમેન્ટ કરીને વી આર કમિંગ અપ એટલે એક નવો પ્રોજેક્ટ, નવો પ્રોડક્ટ, નવો આઈડિયા લાવીએ છીએ માર્કેટમાં. કેમ કે આ વસ્તુ છે ને માણસોને સમજાય છે, જે મોટા આજે ટાવરમાં રહેવા માંડ્યા, જે છેલ્લા 5-7 વર્ષમાં જે બધા ડેવલપમેન્ટ થઈ ગયા, લોકો એ બધા ઘરોમાં શિફ્ટ થઈ ગયા અને રહેવા માંડ્યા, અને એ લોકોને સમજાયું કે જો ઘરો સારા છે, અમ્યુનિટીઝ છે, ડેવલપમેન્ટ છે, બધું મોડર્ન છે. પણ હું સપોઝ એક્ઝામ્પલ આપું, હું બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં એન્ટર થયો, મેં જોયું કે ભાઈ મેં મારી ટાઈમ જોયું કે આજે 10 મિનિટ 10 વાગ્યા છે. ત્યાંથી લઈને હું મારા ઘરના દરવાજા સુધી પહોંચતા મને કેટલી વાર લાગે છે. તો ક્યાં કોઈ બિલ્ડિંગમાં જ્યાં 50-60 માળની બિલ્ડિંગ છે, એક ફ્લોર પર 5-5, 6-6 ફ્લેટ છે, 8-8 ફ્લેટ છે. હવે ત્યાં વેઇટિંગ ટાઈમ, એક લિફ્ટનો વેઇટિંગ ટાઈમ 10 થી 12 મિનિટ થઈ જાય. એના સિવાય તમારી ગાડી કાર પાર્કિંગ ટાવરમાં હોય કે મલ્ટિપલ સ્ટેક પાર્કિંગમાં હોય તો ત્યાં એને પાર્ક કરવામાં બીજા 5-7 મિનિટ લાગી જાય. આ બધું ભેગું કરો તો 15 થી 20 મિનિટ એક માણસને પોતાના ઘરે, બિલ્ડિંગના કમ્પાઉન્ડથી પોતાની ઘરે પહોંચતા લાગી જાય. તો એટલે ઇન મુંબઈ ટર્મ્સ ઇટ્સ અ ક્રિમિનલ વેસ્ટ ઓફ ટાઈમ. સમય છે ને મુંબઈમાં બધા માટે સૌથી કિંમતી વસ્તુ છે, ને સૌથી એવી વસ્તુ છે જે બચાવવા માટે બધા બહુ મહેનત કરી રહ્યા છે. તો આ એક વસ્તુ છે સમય બચાવવાનું. બીજી વસ્તુ અમ્યુનિટીઝ કેટલી છે. સપોઝ તમારા પ્રોજેક્ટમાં 5 અમ્યુનિટી છે, 10 અમ્યુનિટી છે, પણ એ 10 અમ્યુનિટીને વાપરવાવાળા લોકો કેટલા છે? હવે 5 લોકો હોય કે 10 હોય કે 50 હોય, એનાથી ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ ને લાઈફસ્ટાઈલ ને લિવેબિલિટી બહુ ફરક પડી જાય. તો હવે આ બધી વસ્તુ માઇન્ડમાં રાખીને, આ બધી વસ્તુને શું કહેવાય ફોકસ બનાવીને અમે એક ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ બજારમાં, જે ડેવલપમેન્ટ તો ઈ જ છે, બટ ડેન્સિટી ઓછી છે. એક ડેલિબરેટ ચોઇસ છે કે અમે ઓછી એફએસઆઈ વાપરીને, લેસ ડેન્સ ડેવલપમેન્ટ કરીને અમે વેલનેસ, લિવેબિલિટી, લેસ સ્ટ્રેસ, મોર રિલેક્સેશન, ઓપન સ્પેસ, લાઇટ વેન્ટિલેશન, આ બધી વસ્તુ પર વધારે વાત કરવાની અમે ફોકસ કરી રહ્યા છીએ. ઓકે, તો આ આપણે કહી શકીએ છીએ કે ખાસ કરીને જે લો ડેન્સિટીનું શું મહત્ત્વ છે એ આગળથી ચિંતનજીએ ખાસ કરીને સમજાવ્યું છે કે આ પ્રોજેક્ટમાં જો વધારે લોકો હશે તો તમારા આ લિફ્ટથી લઈને જે તમારી રોજબરોજની અવરજવર છે તમારા કેમ્પસની અંદર, એની અંદર મોટો તમારી સમયની બચત થશે. એમ્યુનિટીઝ તમારા પ્રોજેક્ટની અંદર સારી હશે, પણ તમને જ્યારે જોઈએ ત્યારે અવેલેબલ ન હોય તો એ પણ એક તમારે જોવાનું રહેશે. તો લો ડેન્સિટી હોય એ પ્રોજેક્ટમાં તો તમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો, અને તમે જે તમારા ઘરમાં ઇન્વેસ્ટ કર્યું છે એની ઓરિજિનલ જે રિયલ મજા છે એ પણ લઈ શકો છો. ચિંતનભાઈ, તમારી આ વાતથી મને એક વસ્તુ ખાસ યાદ આવી, કદાચ આપને પણ જાણીને સારું લાગશે. એક આપણા રિયલ એસ્ટેટને લગતી ચર્ચા ચાલી રહી હતી અને આપણા અલગ અલગ જગ્યાના લોકો અમારી સાથે હતા. તો જસ્ટ આ રીતનો સવાલ, ડિસ્કશનનો મુદ્દો એ હતો કે ગુજરાતના લોકોને પૂછવામાં આવ્યું, કે મેં પૂછ્યું કે ભાઈ તમે લક્ઝરી પ્રોજેક્ટ એટલે કેવું લક્ઝરી ઘર તમને જોઈએ, તમારા મનમાં લક્ઝરી શું છે? તો એમનું કહેવું હતું કે બધી એમ્યુનિટીઝ હોય, આમ ઘરની બહાર એમને સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય, હિંચકા લગાડેલા હોય, એ રીતની એમની ઈચ્છા હતી. અને મુંબઈના વ્યક્તિને પૂછ્યું કે તમારા માટે લક્ઝરીનો મિનિંગ શું છે? તો એમનો જવાબ હતો, ઓફિસે જલ્દી પહોંચું અને ઘરમાં મારા નાના બાળકો છે ને એ ઘરમાં પણ ક્રિકેટ રમી શકે ને એવો મારો હોલ હોય ને તો મારા માટે આ લક્ઝરી છે. તો આ એક મહત્વની વસ્તુ છે જે આપે પણ કહ્યું કે થોડી ખુલ્લી જગ્યાની અંદરની આપણે અહીં આગળથી જે વાત કરી એવી અહીં આગળથી મળી શકે છે. પણ આપે જણાવ્યું કે મુલુંડમાં આપ અહીં આગળથી પ્રોજેક્ટ લાવી રહ્યા છો, તો આ લોકેશન ના વિશે પણ કહો, કેટલી કનેક્ટિવિટી અહીંયા આગળ છે, અને અહીંયા જ્યારે કોઈને ઘર ખરીદવું હોય તો એમને કયા અહીંયા આગળથી લાભ મળી શકે છે? મુલુંડ છે ને એક મુંબઈ માટે એક બહુ ક્વાયટ ને શું કહેવાય શાંત ને એકદમ જ રેસિડેન્શિયલ સબર્બ નેબરહુડ એરિયા કહેવાતો હતો. વર્ષો સુધી ક્યાંય તમે બોમ્બેમાં કોઈ માણસ આવે બહારથી તો એને પૂછો ભાઈ તમને ક્યાં રહેવું છે, તો કોઈ કે બોરિવલી કે, કોઈ જુહુ કહેશે, પાર્લા કહેશે, બાંદ્રા કહેશે,
વર્લી કહેશે, સાઉથ બોમ્બે કહેશે, કોઈ મુલુંડ કહેશે નહીં. પણ મુલુંડ તમે જશો ને, તમે જોશો કે મુલુંડની જે ક્વોલિટી ઓફ લાઈફ છે, જે જેન્ટ્રી રહે છે, જે સારો વર્ગ રહે છે ત્યાં, ઇટ્સ બહુ સારું છે, પ્લાનિંગ બહુ સારી છે. ને હવે છેલ્લા થોડા વર્ષમાં ગોરેગાંવ મુલુંડ લિંક રોડની જે કામ ચાલુ થઈ ગયું છે, તો એની ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી બહુ સારી થઈ ગઈ. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે થી સાઉથ બોમ્બે પહોંચવું હોય, ઓફિસ જવું હોય, નરીમન પોઈન્ટ પહોંચવું હોય, એ બધું ઈઝી થઈ ગયું. બીકેસી કનેક્ટરથી બીકેસીમાં જવું હોય તો મુલુંડથી ફાસ્ટ નીકળી શકાય છે. હવે આ બધી વસ્તુ ભેગી થાય તો મુલુંડ બીજી રીતે બી બહુ શું કહેવાય, લોકેટેડ, જ્યોગ્રાફિકલી વેલ લોકેટેડ છે. કેમ કે જે લોકોની કારખાના, જે લોકોના બિઝનેસીસ બોમ્બેની બહાર છે, જે થાનામાં છે, ભિવંડીમાં છે, એ બધી સાઈડ પોતાના બિઝનેસ છે, કારખાના છે, ફેક્ટરી છે, એ બધો વર્ગ મુલુંડમાં રહેવા માટે પ્રિફર કરે છે. કેમ કે મુંબઈ લિમિટમાં છે, પણ મુંબઈની આખી જે જબર છે, જે ટ્રાફિક છે, જે જામ છે, એનાથી બહાર, એનાથી એકદમ એજ પર, ને બાજુમાં યેઉર હિલ્સ ને આપણે આખો નેશનલ પાર્કનો એરિયા, તો એની ગ્રીનરી સારી, હવા ઉજાસ થોડી બેટર, ક્વોલિટી, એર ક્વોલિટી બેટર છે. તો આ બધું બધા અલગ અલગ પેરામીટર ભેગા થાય તો મુલુંડનું જે એઝ અ સબબ એનું ડેસ્ટિનેશન આ ક્લાસ વર્ક બહુ સિલેક્ટ કરે છે. અમે મુલુંડમાં ઘણા વર્ષોથી કામ કરીએ છીએ. નહીં તો 2 થી 2.5 હજાર ઘર અમે મુલુંડમાં બનાવ્યા હશે આજથી 20-25 વર્ષમાં, છેલ્લા 20-25 વર્ષમાં. ને અમે જોઈએ છીએ કે એ જેન્ટ્રિફિકેશન જે લોકો મુલુંડને ચૂઝ કરતા હતા આજથી 20 વર્ષ પહેલા, એ હજી પ્રિફર કરે છે મુલુંડમાં રહેવા માટે, બિકોઝ એની જે કમ્યુનિટી ફિલિંગ, જે લોકોની રહેવાવાળા બધા લોકો, જે ક્લાસ રહે છે, એ બહુ સારો છે. તો આ મુલુંડમાં અમે એક અલગ પ્રોડક્ટ લાવવાની ઈચ્છા રાખીએ છીએ, જ્યાં લો ડેન્સિટી ડેવલપમેન્ટ હોય ને જૂનું ઓપન સ્પેસ, ગ્રીનરી, આ બધી વસ્તુ માઇન્ડમાં રાખીને ડેવલપમેન્ટ કરીએ. તો જે લોકલ મુલુંડનો વર્ક છે, જે મુલુંડમાં રહેવા માટે દે આર વિલિંગ ટુ પે મની, દે આર વિલિંગ ટુ ટેક બિગર અપાર્ટમેન્ટ, આ બધા લોકો અમારા પાસે આવે. ત્યારે ચિંતનજી, મારે આપની પાસેથી એ સમજવું હતું કે લો ડેન્સિટીનો પ્રોજેક્ટ આપવાની આપ એક પ્રયાસ કરી રહ્યા છો, જે આપણે એક લક્ઝરીને પણ ડિફાઇન કરવાની વાત કરી, એમાં પણ આ એક લો ડેન્સિટી મહત્વનો ફીચર જે છે એ લક્ઝરીનું બનતું આપણને સમજી શકીએ છીએ, જોઈ રહ્યા છે. પણ મારો આપને એ પ્રશ્ન હતો કે લો ડેન્સિટી આપવું હોય તો એને માટે આપણે પ્લાનિંગ કઈ રીતનું કરવું પડે, એફએસઆઈ જે આપને મળે છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો રહે છે, અને આ આખું ખાસું એવું પ્લાનિંગ આને માટે લાગતું હશે, તો કઈ રીતે તમે આ રીતના પ્રોજેક્ટમાં પ્લાનિંગ કરો છો? એટલે જણાજી, આમાં એવું છે કે હું જે તમને કહેવા માંગુ છું, લો ડેન્સિટી કઈ રીતે બને. એટલે મેન તો શું થાય કે સૌથી સ્ટેપ 1, જ્યારે તમે સોસાયટી રીડેવલપમેન્ટ કરતા હો કે ઓપન પ્લોટ તમારી પાસે પોતાનો હોય, તો તમે ડિસાઇડ કરો કે આમાં કેટલી એફએસઆઈ બનાવશો. ગવર્મેન્ટ એ ઘણી અલગ અલગ સ્કીમો કાઢી છે. ફોર એક્ઝામ્પલ, તમે 33(9) લઈ લો, જે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ છે, જે 6,000 મીટરથી વધારે મોટા પ્લોટ હોય તો તમે કરી શકો છો. તમે 33(11) લઈ લો, જે પીટીસી સ્કીમ છે, જ્યાં તમે ગવર્મેન્ટને નાના મકાન, ઇકોનોમિક વીકર સેક્શન માટે મકાન બાંધીને આપો ક્યાંક બીજી જગ્યા પર, ને એની એફએસઆઈ તમે અહીંયા વાપરો. એવી રીતના બીજા 2-3, 33(12)B, 33(20), આ અલગ ગવર્મેન્ટની સ્કીમો છે, જ્યાં તમે એક્સ્ટ્રા એફએસઆઈ લોડ કરી શકો. એક એફએસઆઈ, 1.5 એફએસઆઈ, બેસિક એફએસઆઈ તો બધાને મળે જ છે પહેલેથી. તો આપણે એવી રીતના ડિસાઇડ કર્યું, જે દિવસે અમે નિર્ણય લીધો કે અમે આ ડેવલપમેન્ટ કરશું, અમે એમ નક્કી કર્યું, અમે સોસાયટી વાળાને એમ પ્રપોઝલ આપ્યું હતું કે સાહેબ, જો તમને હું 30 ફૂટ એક્સ્ટ્રા કે 40 ફૂટ એક્સ્ટ્રા કે 40% એક્સ્ટ્રાના બદલે હું તમને 25% એક્સ્ટ્રા આપીશ. ભલે 5% હું ઓછા આપી શકીશ, કેમ કે હું ડેવલપમેન્ટ જે કરીશ ત્યાં હું આ બધી કોઈ એક્સ્ટ્રા એફએસઆઈ વાપરીશ નહીં. જે તમારી બેસિક એફએસઆઈ છે, પ્લોટની જે અવેલેબિલિટી છે, જે પોટેન્શિયલ છે, એટલું જ વાપરશું, ને એના બેસિસ પર અમે ફિઝિબિલિટી બનાવીને તમને બેસ્ટ ઓફર આપશું. હવે બધી સોસાયટી વાળા આવું નથી માનતા. ઘણી જગ્યા એવું થાય છે કે બધાને એક્સ્ટ્રા એરિયા જોતું હોય, કોર્પસ રેન્ટ મેક્સિમાઇઝ કરવાના ચક્કરમાં છે ને, લોકો કોઈ બી અલગ સ્કીમોમાં જવા માટે તૈયાર થઈ જાય છે. પણ આ પર્ટિક્યુલર સોસાયટીમાં એ લોકોએ મારી વાત સમજી, માની, ને એને સમજાવ્યું કે ભાઈ, જો એક્સ્ટ્રા એરિયા ફ્લેટમાં 20, 25, 30 ફૂટ મળે, 50 ફૂટ મળે, એ સારી વસ્તુ છે, બટ એના સામે હું ટ્રેડ ઓફ શું કરું છું? અગર ડેન્સિટી બહુ વધી જાય, મારી બીજી બધી સગવડો ને અગવડોમાં બદલી જાય તો મને તકલીફ વધારે થશે. તો ત્યાંથી એ લોકો માની ગયા અને અમે આ ડેવલપમેન્ટ ત્યાંથી શું કહેવાય ચાલુ કર્યું. પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વિચારશો તો આ 2 એકરથી વધારે મોટો પ્લોટ છે, ફક્ત પણ 2 જ બિલ્ડિંગ બાંધી રહ્યા છે. તો હરેક ફ્લેટના હરેક રૂમને અમે એવું ડિઝાઇન કર્યું કે ભાઈ તમને લાઇટ વેન્ટિલેશન મળશે, ને એક બી રૂમ
બીજા કોઈ બી રૂમને, કોઈ બી બીજા બિલ્ડિંગને, ના કોઈ બીજા રૂમને કે દિવાલને નહીં જોએ. સો એવરી રૂમ ઇન્ક્લુડિંગ સપોઝ મોસ્ટ બાથરૂમ્સ, કિચન, લિવિંગ, માસ્ટર બેડરૂમ તો બધા ઓફકોર્સ બધા પ્લાન કરે જ, પણ આ બધા નાના મોટા બધા રૂમને લાઇટ વેન્ટિલેશન આપીએ. કિચન અમે સ્પેસિફિકલી વધારે એના પર એમ્ફોસિસ આપીએ છીએ, કેમ કે કિચન એક એવી વસ્તુ છે જે એક ઘરનું શું કહેવાય સેન્ટર છે, એ સોર્સ છે ઘરની ઉર્જાનો. કેમ કે કિચનમાં ખાવાનું બને, કિચનથી જે ઘરની હેલ્થ, એની વેલ્થ કિચનથી ઉત્પન્ન થાય. ત્યાં લાઇટ વેન્ટિલેશન હોવી બહુ જરૂરી છે, સો દેટ જે ખાવાની જે ગ્રેય હોય ત્યાં એક બેટર એન્વાયરમેન્ટ બને. સો અમે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટની પ્લાનિંગ એ પ્રમાણે કરી કે હરેક રૂમને લાઇટ વેન્ટિલેશન મળે, કોઈ એકબીજાને જોવે નહીં, બધાને પ્રાઇવસી બી મળે. એના સિવાય જે મોટા અપાર્ટમેન્ટ અમે જે બનાવીએ છીએ એમાં તો એવી રીતના બી છે કે એક અપાર્ટમેન્ટ ને બીજા અપાર્ટમેન્ટ વચ્ચે શેર્ડ વોલ બી નથી. તો આ એક લક્ઝરીનો અલગ કોન્સેપ્ટ છે. તમે સમજ્યા કે યુઝ્યુઅલી શું હોય કે તમારું એક અપાર્ટમેન્ટ છે, તમારું જે ઘર, તમારો યુનિટ હોય, એની સાથે લિવિંગ કે કોઈ બી શેર્ડ બાજુમાં બીજો યુનિટ હોય. હવે ક્યાંક ત્યાં અવાજ થતો હોય તો તમને સંભળાય, તમારે ત્યાં કોઈ ફંક્શન હોય તો એને ડિસ્ટર્બ થાય, આ બધી વસ્તુ થાય. ને તમારા ઘરે કંઈ કામકાજ ચાલતું હોય તો એમને ડિસ્ટર્બ થાય. આ બધા ઇશ્યુઝ સોલ્વ કરવા માટે અમે એવી રીતના પ્લાન કર્યું, જે મોટા અપાર્ટમેન્ટ છે, જે સાઇઝમાં 4 બેડરૂમ વાળા છે, એને તો સ્પેસિફિકલી એક બી જગ્યા પર, એક બી સાઇડ પર બીજો કોઈ અપાર્ટમેન્ટ છે નહીં. એટલે યુ કેન ઇમેજિન કે એક એન્ટ્રી કરો ઘરની અંદર ને પછી ત્રણેય સાઇડ ઓલમોસ્ટ 270 ડિગ્રીઝ ઓપન ઓન ઓલ સાઇડ્સ. તો આ બધા એસ્પેક્ટ અમે લાવીએ. એનાથી શું થાય કે એ ઘરની અંદરની લિવેબિલિટી વધી જાય. એના સિવાય અમે વિન્ડોની સાઇઝ, ઘરની અંદરની હાઇટ, આ બધી વસ્તુ પર અમે કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા, સો દેટ અમે ડેવલપમેન્ટ બેટર કરીએ ને એક્સપિરિયન્સ વધારે સારો આપીએ. તમે વધારે એફએસઆઈ વાપરો તો તમને જે હાઇટ રિસ્ટ્રિક્શન હોય, મુંબઈમાં ઘણી બધી જગ્યા પર હાઇટ રિસ્ટ્રિક્શન છે બીકોઝ ઓફ એરપોર્ટ ને બીજા રીતે, તો એ હાઇટ રિસ્ટ્રિક્શનના કારણે તમે છે ને ઇન્ડિવિજ્યુઅલ ફ્લોરની હાઇટ પર કોમ્પ્રોમાઇઝ કરો. આ સ્ટેન્ડર્ડ છે, કેમ કે તમે એફએસઆઈ કન્ઝ્યુમ કરવી છે, તમે માળ ચલાવો વધારે. અમે ઓપોઝિટ ડિરેક્શન કરી રહ્યા છે, અમે એફએસઆઈ ઓછી કન્ઝ્યુમ કરીને ઘરની અંદરની હાઇટ વધારે આપી રહ્યા છે. તો આ એક બીજો એસ્પેક્ટ થઈ જાય પ્લાનિંગનો. આના સિવાય 2 બિલ્ડિંગ છે ખાલી, તો 2 બિલ્ડિંગને સ્પેસિફિકલી ઇન્ડિપેન્ડન્ટ, બેઉને એન્ટ્રન્સ લોબી, બેઉને રિસેપ્શન, બેઉને ડિલિવરી પાર્સલ આવે એની માટે અલગ જગ્યા, બેસવાની જગ્યા, બેઓને નાની મોટી બધી જે અમ્યુનિટીઝ હોય, જીમ ને આ બધી ફેસિલિટીઝ બધાની ઇન્ડિવિજ્યુઅલ. આના સિવાય અમે એવું બી પ્લાનિંગ કરી છે, બીકોઝ આ પ્લોટ પર છે ને પહેલેથી ઘણા બધા ઝાડ હતા, તો અમે જેટલા ઝાડ બની શકે અમારાથી એ બધા કન્ઝર્વ કરીએ છીએ. ને એના સિવાય અમે જે કાપ્યા એના બદલે એક્સ્ટ્રા ઝાડ જે પ્લોટ પર લગાડીએ છીએ. તો આ સોસાયટીમાં એવું થશે જ્યારે ડેવલપમેન્ટ પતશે કે હરેક એક ફેમિલીના સામે મિનિમમ 2 ઝાડ પ્લોટ પર હશે. તો આ બધી જે એસ્પેક્ટ છે, એટલે દરેક નાની વાતોનું આપણે ખાસ કરીને ધ્યાન રાખ્યું છે. હા, એટલે આના પર હું છે ને હું કલાક એક વાત કરી શકું, કેમ કે આમાં ઇટ્સ અ પર્સનલ શું કે આઈ એમ વેરી પેશનેટ અબાઉટ ધીસ, કે અમે પ્લાનિંગ કેવી રીતના કરીને લિવેબિલિટી ક્વોશન્ટ જે કહેવાય ને, માણસોનો રહેવાનો ક્વોશન્ટ, કે ભાઈ તમારી લાઈફસ્ટાઈલની ક્વોલિટી કેવી છે, એના પર વધારે અમે જોર આપી રહ્યા છે. ઓકે, તો લાઈફસ્ટાઈલની ક્વોલિટી તમારી સારી થાય એ માટે નાની વાતોનો ખ્યાલ રાખીને એક સારું પ્લાનિંગની સાથે અહીંયા આગળથી લો ડેન્સિટી લિવિંગનું પ્લાન કરવામાં આવ્યું છે, અને આ હવે આવનારા સમયમાં લક્ઝરીની નવી પરિભાષા બનતું આપણને જોવા મળી શકે છે. ત્યારે ચિંતનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ આપનો આભાર. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.